જય શ્રી સ્વામિનારાયણ. જુઓ વાલા બહેનો, આપણે એવી દૃષ્ટિ કેળવવી કે બધામાં ભગવાન જોવા, બધામાં ભગવાન જોવા. જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. કોઈ એવી જગ્યા નથી કે જે ભગવાન ન હોય. આપણે વાત કરીએ છીએ ને કે ઓલા એક રાજા હતા, તેના મનમાં થયું ગાદી કોને દેવી. જેને ભગવાનમાં શ્રદ્ધા હોય, ભગવાનમાં વિશ્વાસ હોય, જે ભગવાનને માનતા હોય, અને ભગવાનને માનતા હોય ને એ ક્યારેય ખોટું કામ ન કરે. શું કામ? કે ભાઈ એને ભગવાનની બીક હોય. પછી પરીક્ષા કરવા માટે રાજાએ ત્રણેય કુંવરને બોલાવ્યા. પછી સુંદર મજાની કેસર કેરી પાકી, એક એક આપી. આ કેરી છે ને તમારે ત્રણેયને જમી જવાની, પણ ક્યાં જમવાની? કોઈ કરતાં કોઈ ભાળે નહીં ને ત્યાં તમારે આ કેરી જમવાની. પછી ત્રણેય કુંવર કેરી લઈને ગયા. સૌથી મોટો હતો ને એને તો રૂમમાં જઈ બારી બારણા ફિટ કરી કેરી જમી ગયો. હવે બીજો વચલ્યો હતો ને એ દૂર દૂર જંગલમાં ગયો. દૂર જંગલમાં જઈને એક ઝાડવા નીચે બેસી કેરી જમી એના પિતાની આજ્ઞા બરોબર પાળી. ત્રણેય સાંજે આવ્યા તો નાના દીકરાના હાથમાં કેરી. એટલે પછી કીધું કે કેમ ક્યાં કેરી જમ્યા? તો ઓલે કીધું હું અહીં જમ્યો, આણે કીધું આ જમ્યો. તો નાનાને કીધું કે તમે કેમ બેટા તે કેરી ક્યાંય જમી નહીં? તો કે પિતાશ્રી તમે એવું કીધું હતું કે કોઈ ન ભાળે ત્યાં કેરી જમીને આવો. પરમાત્મા તો અંતર્યામી છે, બધે ભાળે જ છે. ગમે ત્યાં જઈને કેરી ખાઓ તો ભાઈ ભગવાન તો ભાળવાના જ છે ને, તો કેવી રીતે મારે કેરી જમવી? ત્યારે રાજાએ કીધું કે શાબાશ, તને તું ભગવાનને અંતર્યામી જાણીશ. પછી રાજાએ એ રાજકુંવરને ગાદી સોંપી કે આ ભગવાનથી બીશે એટલે ક્યારેય ભગવાનની આજ્ઞા નહીં લોપે ને ખોટું કામ નહીં કરે. એમ આપણે છે ને વાલા બહેનો એવું રાખવું, બધાયમાં ભગવાન જોવા. જો બધાયમાં ભગવાન જોઈ તો એકાબીજાને અણબનાવ ન થાય, એકાબીજાને દુઃખ ન થાય. જીવ પ્રાણી માત્રમાં ભગવાન જોવાની ટેવ પાડવી. અને મહારાજે તો કીધું છે કે બધામાં ભગવાનનો વાસ છે. સતસંગી સૌ છે હરિના જ અંગ, નથી હરિલામતમાં લખ્યું? તો આપણે એ વિશે એક વાત કરવી છે કે તુકારામ હતા. એક તુકારામ સંત ગંગાજીથી જળ ભરે, કાવડ ભરે. ગંગાજી હરિદ્વાર જઈ ત્યાં રહી ગંગાજીમાં સ્નાન કરી, ગંગાજીમાંથી કાવડ ભરે અને રામેશ્વર સુધી ચાલીને જાય. ખંભે કાવડ લઈ હરિદ્વારથી રામેશ્વર, અને એ ગંગાજળ શંકર ભોળાનાથ કાશી વિશ્વનાથનો રામેશ્વર જઈ અને એનો અભિષેક કરે. રામેશ્વર કેટલું દૂર થાય, કેટલી શ્રદ્ધા. આવી રીતે કરતા હતા. એક વખત હરિદ્વારથી ગંગાજીમાંથી કાવડ ભરી અને ચાલતા ચાલતા એ જાતા હતા રામેશ્વર. તે 10 મહિના થયા. કેટલા? 10 મહિના સુધી ખંભે કાવડ લઈને ચાલ્યા. અને એમાં બરોબર હવે થોડુંક રામેશ્વર દૂર રહ્યું, એમાં એક ગધેડો તરસ્યો તરફડે. એટલા બધા તરફડિયા નાખે તાને દયા આવી ગયો. આહા હા, જીવ આવો તરસ્યો અહીંયા તરફડે છે. એટલે એકદમ કાવડ નીચે મૂકીને એમાંથી ઘડો લઈ અને ગધેડાના મોઢામાં રેડ્યું. પાણી મળ્યું, ગધેડાના આત્મામાં શાંતિ થઈ અને મરણતુલ થઈ ગયેલું ગધેડું એકદમ જીવતું થઈ ગયું. પાણી પાયું એટલે ગંગાજળ. ત્યારે બીજા લોકો કહેવા માંડ્યા, અરે મૂરખ, ખબર પડે છે? છેક ગંગાજીથી ગંગાજળ લાવ્યા અને નજીક છેક આવ્યા, 10 મહિના આવેલા, ગધેડાને પાઈ દીધું. ત્યારે તુકારામ બોલ્યા કે ભાઈઓ તમે સમજો, આ ગધેડામાંય મારો રામ રહ્યો છે. આ ગધેડામાંય મારો રામ રહ્યો છે. જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. બધાને તો બહુ આશ્ચર્ય થયું. અને આવી એની વૃત્તિ જીવ પ્રાણી માત્રમાં ભગવાન જોવાની હતી ને, ત્યાં એને ભગવાન રામેશ્વરે દર્શન દીધા અને કીધું કે હરિદ્વારથી કાવડ ભરીને જે લાવ્યો અને અહીં સુધી આવ્યો એ મારો અભિષેક મેં માની લીધો. આવું ભોળાનાથ રામેશ્વરીએ દર્શન દઈ અને કીધું. લ્યો, એને ગધેડામાંય ભગવાન દેખાતા હતા તુકારામને.
પણ આપણે તો ભગવાનના ભક્તમાં ભગવાન જોવાની ટેવ પાડ્યું કે આના હૃદયમાં ભગવાન છે, આના હૃદયમાં ભગવાન છે, આના હૃદયમાં ભગવાન છે. તમામ સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં હે મારો રામ છે, મારો ભગવાન છે, એવું આપણે રાખવું. આપણને તો કોઈમાં દેખાતા નથી. માટે જો ને હિરણ્યકશિપુએ કીધું કે બધે તારો નારાયણ હોય તો થાંભલામ છે તારો નારાયણ? તો કે હા, બધે છે. સર્વસ્વ જગ્યાએ મારો ભગવાન છે. તો કે લે ભૈરા થાંભલાને બધ, તારો ભગવાન જો એમાં હોય તો. ને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ. આવી તો ઘણી વાતો છે. આપણે તો સંત તુકારામની વાતમાંથી એટલું જાણવું છે કે જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન રહ્યા છે, જળ ચૈતન્યમાં ભગવાન રહ્યા છે. આવો જો ભાવ રાખીએ ને તો આપણી પર ભગવાન ઘણા ઘણા રાજી થાય છે. એટલે આપણે નિયમ ધર્મ પાળતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, પણ આવા જે શબ્દો હોય કે ભગવાન સર્વોપરી છે, ભગવાન અંતર્યામી છે, જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે, કોઈનો જીવ કીડી જેવા જીવ નહીં, દુખાવો નહીં, આવા અમુક જે શબ્દો છે ને એ આપણે આપણા જીવનમાં જો ઉતારીએ ને વાલા બહેનો, તો આપણે સંપૂર્ણ ભક્ત કહેવાય. એ કોઈ જીવને આપણે દુખવતા હોઈએ, બીજામાં ક્યાંય ભગવાન મૂર્તિ સિવાય બીજે ક્યાંય ભગવાન જોતા જ ન હોય, બરાબર? આવું અને પછી આપણે કેટલી માળા કેટલી પ્રદક્ષિણા કરી નાખતા હોઈએ. એ સમજણની ભક્તિની માટે સમજણની વિનય, વિવેક ને સમજણ, કેવી ભક્તિ કરવાથી, કેવું જીવન જીવવાથી મહારાજ રાજી થાય, એ અનુસંધાન આપણે વાલા બહેનો પહેલું રાખવું જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.